નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે સાવજની માં ગીરમાં બનેલી એક ઘટના છે. આ વાત છે ગીરના જંગલ પાસે આવેલા એક નાનકડા ગામની, કે જ્યાં પ્રકૃતિ અને માનવ જીવન એકબીજા સાથે વણાયેલા હતા. આ ગામમાં રાધા નામની એક મહિલા રહેતી હતી. રાધાનું જીવન કોઈ મોટા વૃક્ષના થડ જેવું હતું, મજબૂત અને છાંયો આપનારું. તેના પતિનું અવસાન વહેલું થયું હતું અને તેણે પોતાના એકમાત્ર દીકરા એ અર્જુનનો ઉછેર એકલા હાથે કર્યો હતો. અર્જુન રાધાનો પ્રાણ હતો. દિવસભર મજૂરી કરીને એ આવતી રાધા અર્જુનના હસતા ચહેરા પર દુનિયાભરનું સુખ જોઈ લેતી. ગામમાં એ બીજા બાળકો સવાર સાંજ રમતા હોય ત્યારે રાધાની એક જ ધૂન હતી, પોતાના માટે નહીં પણ પોતાના અર્જુન માટે જીવવું. એક દિવસ રાધા ગામની બહારના ખેતરમાં મજૂરી કરી રહી હતી. અર્જુન 8 વર્ષનો હતો અને શાળાએ જવાનો સમય થઈ ગયો હતો. રાધા પાસે એટલા પૈસા નહોતા કે તે અર્જુનને શહેરની મોટી શાળામાં ભણાવી શકે, પણ તેણે મનમાં નક્કી કર્યું હતું કે તે અર્જુનને ગમે તે ભોગે ભણાવશે. બેટા, આજે તો આ બાજુ આવજે. આ જંગલનો રસ્તો હમણાં બહુ સુરક્ષિત નથી. રાધાએ સવારે જતા અર્જુનને ચેતવ્યો હતો. જંગલમાં આ વખતે સિંહોની અવરજવર વધી ગઈ હતી, પરંતુ એ અર્જુનનું બાળ સહજ મન શાળામાંથી છૂટીને તેણે મિત્રો સાથે રમતા રમતા જંગલની તરફનો શોર્ટકટ લીધો. તેને થયું કે માને જલ્દીથી મળવા જવું છે. અંધારું થવા આવ્યું હતું અને રાધા ખેતરમાં કામ પતાવીને એ અર્જુનની રાહ જોતી ઊભી હતી, પણ અર્જુન ન આવ્યો. રાધાના પેટમાં ફાળ પડી. તેનું મન બોલી ઉઠ્યું, કંઈક અજુગતું થયું છે. તેણે મજૂરીના સાધનો ફેંકી દીધા અને પાગલની જેમ એ રસ્તા તરફ દોડી, જેની ના પાડી હતી. દોડતા દોડતા અચાનક તેને જંગલના કાચા રસ્તા પર અર્જુનનો નાનો લાલ રંગનો કંપાસ બોક્સ દેખાયો. રાધાનું હૃદય ધબકારો ચૂકી ગયું. તેણે વધુ અંદર જોયું અને સામેનું દૃશ્ય જોઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. સામે એક નાનકડા ઝરણા પાસે એક વિશાળ સિંહણ ઊભી હતી અને સિંહણની સામે ડરના માર્યા થરથરતો એ રાધાનો અર્જુન ઊભો હતો. સિંહણના મોંમાંથી ઘુરકવાનો અવાજ આવી રહ્યો હતો. આ કોઈ સામાન્ય ડર નહોતો, આ તો જીવન અને મૃત્યુ વચ્ચેનો પડકાર હતો. કોઈ સામાન્ય સ્ત્રી હોત તો કદાચ ચીસ પાડીને પાછી ફરી જાત, અથવા તો ત્યાં જ બેભાન થઈ જાત, પણ આ તો રાધા હતી, જે પોતાના માટે નહીં પણ પોતાનાઓ માટે જીવતી હતી. એક ક્ષણ માટે રાધાએ કંઈ વિચાર્યું નહીં. તેણે જોરથી ચીસ પાડી, સિંહણ. સિંહણનું ધ્યાન અર્જુન પરથી હટીને રાધા તરફ ગયું. રાધા પાસે આસપાસ કંઈ નહોતું, માત્ર તેના હાથમાં મજૂરી માટેની એક લાકડી હતી. કોઈ શસ્ત્ર નહોતું, માત્ર મમતાની તાકાત હતી. રાધાએ આકાશને ગજવી નાખે એવી ચીસ પાડી અને તે સિંહણ અને અર્જુનની વચ્ચે ઊભી રહી ગઈ. બેટા, ભાગ, દોડ, રાધાએ પાછળ ફરીને અર્જુનને કહ્યું. અર્જુન એ ડરથી સ્થિર થઈ ગયો. સિંહણ ગુસ્સામાં રાધા તરફ ઘસી આવી. રાધાએ લાકડીથી તેનો સામનો કરવાની કોશિશ કરી, પણ સિંહણની તાકાત સામે લાકડી તૂટી ગઈ. સિંહણે રાધાના ખભા પર પંજો માર્યો. લોહી વહેવા લાગ્યું, પણ રાધાએ પીડાની પરવા કર્યા વિના પોતાના બંને હાથ ફેલાવીને એ અર્જુનને ઢાંકી દીધો. તે સિંહણના દાંત અને પંજાની વચ્ચે લોખંડની દિવાલ બનીને ઊભી રહી. રાધાએ જોરથી બૂમ પાડી, અર્જુન, જો મને કંઈક થઈ જાય તો પણ ભાગી જજે. તારે જીવવાનું છે, તારે જીવવાનું છે મારા માટે, તારે ભણવાનું છે. માના એ શબ્દોમાં રહેલો પ્રેમ અને દર્દ જોઈને
એ ડરેલો અર્જુન અચાનક હિંમતવાળો બની ગયો. તેણે માની વાત માની અને આંસુ લૂછીને પાછળ જોયા વગર ગામ તરફ દોડવા લાગ્યો. અર્જુન ભાગી રહ્યો હતો અને પાછળ સિંહણનો ઘુરકવાનો અને રાધાના પીડાનો અવાજ આવી રહ્યો હતો. અંતે સિંહણે રાધા પર છેલ્લો હુમલો કર્યો. રાધા પીડાથી જમીન પર ઢળી પડી અને થોડી જ વારમાં ગામના લોકો લાકડીઓ અને મશાલ લઈને ત્યાં પહોંચી ગયા. તેઓએ જોયું કે સિંહણ રાધાના શરીરથી થોડે દૂર ઊભી હતી અને પછી ધીમે ધીમે જંગલમાં અદૃશ્ય થઈ ગઈ. રાધા એ લોહી લુહાણ હતી, પણ તેના ચહેરા પર એક અદ્ભુત શાંતિ હતી. ગામ લોકો રાધાને ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા. અર્જુન એ આખી રાત માના બેડ પાસે બેસીને રડતો રહ્યો. રાધાને બચાવી લેવાય, પણ તેના શરીર પર સિંહણના પંજાના ઊંડા ઘા રહી ગયા. તે ઘા માત્ર શારીરિક નહોતા, પણ રાધાના જીવનના સૌથી મોટા બલિદાનના પ્રતીક હતા. ઘણા દિવસો પછી જ્યારે રાધા હોશમાં આવી ત્યારે તેણે સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો, અર્જુન ક્યાં છે? તે ઠીક તો છે ને? અર્જુન દોડીને માને ભેટી પડ્યો અને બોલ્યો, માં, તું મારી સાવજની માં છે. તે મારા માટે તારા જીવનું જોખમ લીધું. રાધાના ચહેરા પર એક નિર્મળ સ્મિત આવ્યું. તેણે અર્જુનના માથા પર હાથ ફેરવ્યો અને પછી કહ્યું, બેટા, માં પોતાના માટે ક્યારેય નથી જીવતી. તે તો હંમેશા પોતાનાઓ માટે એ જીવે છે. તારું જીવન એ જ મારી જિંદગી છે. રાધાના એ બલિદાનને કારણે ગામ લોકોએ તેને સાવજની માનું બિરુદ આપ્યું. આ ઘટના પછી રાધા ક્યારેય સંપૂર્ણપણે સ્વસ્થ ન થઈ શકી, પણ તેના માટે સૌથી મોટું સુખ એ હતું કે અર્જુન હવે મન દઈને ભણવા લાગ્યો હતો. અર્જુન મોટો થઈને સારો માણસ બન્યો અને તેના દરેક કામમાં, દરેક સફળતામાં તેણે પોતાની માના શરીર પર રહેલા એ ઘાવને યાદ રાખ્યો. તેને ખબર હતી કે માની મમતાને કોઈ ના પહોંચી શકે, કારણ કે પ્રેમ એવો છે જે પોતાના માટે નહીં, પણ માત્ર સંતાનના સુખ માટે એ જીવે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ. મળીશું આગળના વિડીયોમાં આવી જ ઘટનાઓ સાથે. જય શ્રી રામ.